હાલો મિત્રો, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ. આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો. તો મિત્રો અત્યારે સવારમાં ઉઠી ગયા છીએ ને વાગી ગયા છે 8:30. કામે જવાનું મોડું થઈ ગયું છે, તમે જોઈ શકો છો ઘડિયાળમાં વાગી ગયા 8:30. અને હવે આપણે કામ ઉપર જાય છીએ, જોઈએ આપણને સર શું કહે છે. તો મિત્રો વ્લોગમાં જોડાઈ ગયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જાય આપણે દુકાને અને શેઠ શું કહે છે બે શબ્દ સાંભળી લઈ. સાંભળવા પડે ભાઈ, મોડું થઈ ગયું હોય તો શું કરવું હવે. તો હાલો આપણે જઈએ દુકાને. તો મિત્રો ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા છીએ. તો જાય હવે શેઠ આગળ પહોંચીએ. હા શેઠ. અરે ભાઈ એવું ન હોય યાર, ઉઠવામાં મોડું થઈ ગયું યાર મારે. તો એવું કઈ નથી, તમારે બીજા ગોતવા બીજા ગોતી લ્યો, કામ તો ઘણા મળે ભાઈ. બરોબર, બાકી મોડું ક્યારેક ક્યારેક તો થઈ જાય. હવે એકવાર જવા દો ને ભાઈ, હવે મોડું. હા તો મિત્રો આપણા શેઠ હતા, જોયું ને તમે, ને આપણી દુકાન છે. તમે જોવો આપણી એટલે આ નોકરી કરી હતી, બાકી આપણે બાપનો તો કઈ છે નહીં ભાઈ, આપણે નોકરી કરી. એટલે શેઠનું તો આવું બધું સાંભળવું પડે ભાઈ. એટલે તમને કહું છું કે ગમે ધંધો કરજો, ભલે નાનો ધંધો કરો, બટાટા વેચી લેવાનું, નોકરી નહીં કરવા. નોકરીમાં જો આવું છે સાંભળવું હોય, આવડે ન આવતો તાર નોકો હોય તો નીકળી જાય, એવું બધું હોય. તો મિત્રો વ્લોગમાં તમે જોડાઈ ગયેલા રહેજો અને આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી રોજ મોજ જ કરવાની છે. તમને હું બતાવીશ. જો આ બધી આપણી દુકાન છે, આવું બધું ફરસાણ વેચી હતી. 160 કિલો છે. તમારે લેવું હોય તો આવી જાય રાજકોટ, કૃષ્ણનગર મેઇન રોડ ઉપર. તો વ્લોગમાં જોડાઈ ગયેલા રહેજો, મળીએ થોડી વારમાં. તો મિત્રો ઘણા ગ્રાહક અત્યારમાં આવે, પણ કેવા ખબર મગજ ફેરવી દે. લેવું હોય તીખા અને ચાખે ચવાણું, લેવા હોય ચંપાકલી, ચાખે પાપડી. તો મિત્રો તમે તો એવું નથી કરતા ને, આમાં મગજ ફરી જાય દુકાન વાળાનું. એટલે ગ્રાહક બધા અત્યારે સવારમાં તો એવા હોય મિત્રો, મગજ એક તો એમને ફરી તડકો એવો પડે, 44 ડિગ્રી તાપમાન છે રાજકોટમાં અત્યારે. તો મિત્રો આ આપણો આ નવો બ્લોગ હતો અને પહેલો જ બ્લોગ હતો. તો આમાં તમારા બધાની સપોર્ટની જરૂર છે મિત્રો, તો આપણે આગળ વધી શકશું. એટલે આવું એન્ટરટેનમેન્ટ કરશું, એમ મોજ કરશું બધા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, તમારા બધાની સપોર્ટની ખાસ જરૂર છે. તો મળીએ પછી નવા બ્લોગમાં. તો અત્યારે બસ આટલું જ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો જય શ્રી રામ.